દેશમાં જે કંઈ થઈ રહ્યું છે એ પાકિસ્તાન સમર્થિત લોકો દ્વારા થઈ રહ્યું છે અને ગુજરાત પોલીસ છે એ પાછી બાંગ્લાદેશીઓને પકડવામાં છે એ વ્યસ્ત છે. એમાં એક નવું ડેવલપમેન્ટ આવ્યું કે જે લોકોને છે એ બાંગ્લાદેશી સમજીને બતાવે છે પ્રેસમાં, એમાંથી અમુક લોકો તો છે એ બિહારીઓ છે અને બિહારીને પકડીને પોલીસે છે એ પ્રેસમાં દેખાડી દીધા છે કે આ બાંગ્લાદેશીઓ છે. બન્યું છે એવું કે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારીઓને બતાવી દીધા હતા પ્રેસમાં. પછી જે બિહારના આરજેડી મહિલા પ્રમુખ છે એમને ટ્વીટ કરીને ડોક્યુમેન્ટ આપવા પડ્યા. ત્યારે છેટે એ ગુજરાત પોલીસે છે આ બિહારીઓને છે એ છોડ્યા છે. એટલે વિચાર કરો, આ હાલ છે ગુજરાતની સિક્યોરિટીના. ગુજરાતની પોલીસને ખબર જ નથી કોણ બાંગ્લાદેશી છે કોણ બિહારી છે, ગમે એને પકડીને ગમે એને દેખાડી દે છે. હર્ષ સંઘવીને ખાલી રાજી રાખવા માટે છે ને કાર્યવાહીના નામે છે ને આવી જ રીતે બધું હાલે છે. ગમે એને પકડીને ગમે એ તરીકે દર્શાવી દેવાના અને હર્ષ સંઘવીને રાજી કરી દેવાનો. હર્ષ સંઘવી છે એ ટ્વીટ કરી દે કે ભયનો માહોલ છે, ભયનો માહોલ છે. એટલે છે ને જરાક કાયદા કાનૂનની વ્યવસ્થામાં રહી અને જરાક ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને પછી છે ને પ્રેસમાં બતાવતા જાવ, જેથી કરીને સારું રહીએ. બાકી તમારે છે એ હર્ષ સંઘવીને રાજી કરવા છે આવી ઉતાવળા પગલે કામ કરશો તો કોઈ દી ભેગું નહીં થાય. એટલે જેને પકડવાના છે ને એ યોગ્ય લોકોને પકડો. તમે હેલ્મેટના મેમામાંથી બહાર આવશો ને એ માનસિકતામાંથી, તો જ છે ને દેશમાં છે એ સરખો સુરક્ષાનો માહોલ છે એ જળવાઈ રહેશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.